વડોદરામાં 18 કેન્દ્રો પરથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું કરાયું વિતરણ। આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો થશે પ્રારંભ। ગુજરાતમાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પૂર્વે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંતિમ તબક્કાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। આવતીકાલે સવારે મતદાન પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થનાર છે, જે માટે આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઈવીએમ મશીનો અને અનિવાર્ય ચૂંટણી સામગ્રીના વિતરણની પ્રક્રિયા સુચારુ રૂપે પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર જિલ્લામાં નિર્ભય અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ જણાઈ રહ્યું છે। આ મહત્વપૂર્ણ કામગીરી માટે વડોદરા જિલ્લામાં કુલ 18 જેટલા ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે। વડોદરાના મકરપુરા સ્થિત ભવન સ્કૂલ ખાતે ડેપ્યુટી કલેક્ટર વિમલ બારોટના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16, 17, 18 અને 19 માટેની વિતરણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ 4 વોર્ડ હેઠળ આવતા અંદાજે 240 જેટલા મતદાન મથકો માટે 14 વિશેષ ટેબલો દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમ મશીન, મતદાર યાદી અને જરૂરી સ્ટેશનરી કિટ્સની સોંપણી કરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયાને ભયમુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ વચ્ચે ઉત્તમ સંકલન સાધવામાં આવ્યું છે। સામગ્રી મેળવ્યા બાદ તમામ પોલિંગ સ્ટાફને નિયત વાહનો દ્વારા તેમના મતદાન મથકો સુધી સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા છે। આવતીકાલે યોજાનાર મતદાનમાં નાગરિકો જાગૃત બની ઉત્સાહપૂર્વક ભાગ લે અને લોકશાહીના મહાપર્વને સફળ બનાવે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ સાથે જ સંવેદનશીલ બૂથો પર સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળી શકાય।